વડોદરા શહેરમાં શિવ સાંઈ યુવક મંડળ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં મહાદેવની અને સાંઈબાબાની પાલખી યાત્રામાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા। મહાશિવરાત્રિનો પાવન પર્વ હોય તેવામાં વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સવોની પરંપરાને જાળવી રાખતા શિવ સાંઈ યુવક મંડળ દ્વારા આ વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલખી યાત્રા સ્વામી સૂર્યનારાયણ નગરથી પ્રારંભ થઈ ઈવા મોલ 4 રસ્તા, તુલસીધામ 4 રસ્તા અને માંજલપુર નાકા જેવા મુખ્ય વિસ્તારોમાં ફરી સમગ્ર રૂટ દરમિયાન ભક્તોએ પુષ્પ વર્ષા કરી પાલખીનું સ્વાગત કર્યું। આ વર્ષની પાલખી યાત્રામાં મુખ્ય આકર્ષણ હરિયાણાથી આવેલી કલાકારોની ટીમ હતી। આ શોભાયાત્રામાં અઘોરી સ્વરૂપ ધારણ કરી અદ્ભુત પ્રદર્શન તેઓએ કર્યું। ભગવાન શિવના વિવાહ પ્રસંગને જીવંત રીતે નાટ્ય સ્વરૂપે રજૂ કર્યો। પાલખી યાત્રામાં શ્રદ્ધાની સાથે ઉત્સાહ ઉમેરવા માટે ગણાધ્યક્ષ ઢોલ તાસાની ટીમને પણ આમંત્રિત કરવામાં આવ્યું હતું। ઢોલ નગારાના તાલે યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ભક્તિમાં લીન થયા હતા। શિવ સાંઈ યોગ મંડળ દ્વારા આયોજિત અમે આ ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું। તેમાં અમારા શ્રી સાંઈબાબા મંદિર અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરની પાલખી કાઢવામાં આવી હતી। તે રૂટ સ્વામી સૂર્યનારાયણ નગરથી લઈને ઈવા મોલ 4 રસ્તા, ઈવા મોલ 4 રસ્તાથી તુલસીધામ 4 રસ્તા, તુલસીધામ 4 રસ્તાથી માંજલપુર નાકા, માંજલપુર નાકાથી પછી ફરી તુલસીધામ 4 રસ્તા અને નિજ મંડળ સ્વામી સૂર્યનારાયણ નગર પાછી પરત છે। આજે કઈ કઈ વસ્તુ બતાવવામાં આવી છે કે લોકોને ખબર પડે? આજે અમે આ વર્ષે અમે અઘોરી શોનું ડેકોરેશન કર્યું, અઘોરી શોનું બોલાયેલા, પછી અઘોરી શોનું ડેકોરેશન કરેલું અને કયું ગણાધ્યક્ષ ઢોલ તાશાવાલાને બી બોલાયેલા। અઘોરીવાલા ક્યાંથી આવ્યા હતા? અઘોરીવાલા પૂર્ણ ટીમ હરિયાણાથી આવી હતી। એ લોકોએ શું દ્રશ્ય બતાવ્યા, શું બતાવવા માંગતા હતા? એ લોકો શું કહેવું મહાદેવના મેરેજ? એ લોકો મહાદેવનું જે લગ્ન થયેલું એ લગ્નની ચરિત્ર વિશે એ લોકોએ બધું વેશભૂષા કરેલી।